લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વધતી ગરમી વચ્ચે આગ લાગવાના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। આજે શહેરના ફતેગંજ વિસ્તારમાં ઝાડ નીચે પાર્ક કરેલી એક કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી। આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે કાર થોડી ક્ષણોમાં આગની લપેટમાં આવી ગઈ હતી। ઘટનાને જોતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા। આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તેને લઈને લોકોએ પ્રશંસનીય અને હિંમત દાખવી હતી। ફાયર બ્રિગેડ પહોંચે તેની રાહ જોયા વગર નજીકની બિલ્ડિંગમાંથી પાણીની પાઇપલાઇન લંબાવી લોકો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સ્થાનિકોએ તાત્કાલિક પ્રયાસોના કારણે આગ આસપાસના વિસ્તારમાં ફેલાવાથી અટકાવવામાં મદદ મળી હોવાનું જાણવા મળ્યું છે। કાળઝાળ ગરમી અને વધતા તાપમાનના કારણે વાહનોમાં શોર્ટ સર્કિટ, એન્જિન ઓવરહીટિંગ તેમજ ઇલેક્ટ્રિકલ ખામીઓના કારણે આગ લાગવાના બનાવોમાં વધારો થતો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે। ખાસ કરીને સીધી ધૂપમાં લાંબા સમય સુધી પાર્ક કરાયેલા વાહનો માટે સાવચેતી રાખવાની જરૂરિયાત વધુ વધી છે। આ બનાવ ફરી એકવાર શહેરમાં ફાયર સેફ્ટી અને વાહનોની નિયમિત તપાસની જરૂરિયાત તરફ ઇશારો કરે છે। ગરમીના દિવસોમાં વાહન ચાલકોએ કારમાં જ્વલનશીલ વસ્તુઓ ન રાખવી, વાહનની વાયરિંગ અને બેટરીની સમયાંતરે તપાસ કરાવવી તેમજ શક્ય હોય ત્યાં સુધી વાહનોને છાંયડામાં પાર્ક કરવાની તકેદારી રાખવાની જરૂર બની છે। સ્થાનિકોની સતર્કતા અને સમયસરના પ્રયાસોથી મોટી દુર્ઘટના ટળી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે।